નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। મણિપુર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં આવ્યો વેગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇમ્ફાલમાં કરશે ચૂંટણી સભાને સંબોધન। ઉત્તર પ્રદેશમાં 5મા તબક્કામાં 11 જિલ્લાની 52 બેઠકની ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ। યોગને જીવથી શિવ અને વ્યક્તિથી સૃષ્ટિ સુધીની યાત્રા ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વેલાનગીરી પર્વતમાળાની તળેટીમાં ભગવાન શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ। નર્સનો વ્યવસાય સ્વીકારનાર 40 વિદ્યાર્થીને માનવતાભરી ફરજ સદાય બજાવવાના શપથ લેવડાવતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા શાળા કોલેજના શિક્ષણની ભરપૂર સગવડ મેળવતી આજની પેઢીને તેમના પૂર્વજોએ વેઠેલા અભાવ પ્રત્યે સભાન બનવા કહ્યું। અને ભૌતિક સુખ ઉપરાંત પરાયણતાનું પરમ સુખ જ ઈશ્વરીય સેવા કાર્ય હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમાજના વંચિત જરૂરિયાતમંદ સુધી વિકાસના ફળ પહોંચાડવાની રાજ્ય સરકારની વ્યક્ત કરી નેમ। સમાજ સેવા બદલ 11 વ્યક્તિઓનું કર્યું સન્માન। સમાચાર વિગતવાર। મણિપુરમાં યોજાનારી ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારમાં વેગ આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇમ્ફાલમાં જનસભાને સંબોધિત કરશે, તો બીજી તરફ આગામી 27 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં 11 જિલ્લાની 52 વિધાનસભા બેઠક માટે 5મા તબક્કાનું મતદાન યોજાશે, જેને લઈ પ્રચાર અભિયાનનો આજે અંતિમ દિવસ છે। દરમિયાન ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌડામાં રેલીને સંબોધી હતી। સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસના નેતાઓએ પણ પ્રચાર કર્યો હતો। દરમિયાન ચૂંટણી પંચે રૂપિયાના જોરે મતદાન પ્રભાવિત કરવાના આક્ષેપસર કરનારા બસપા, સપા અને અન્ય રાજકીય પાર્ટીના 3 ઉમેદવાર સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપવા જિલ્લા અધિકારીને તાકીદ કરી છે। સાથે જ આ અંગેનો રિપોર્ટ 25 ફેબ્રુઆરી સુધીમાં સોંપી દેવા પણ તાકીદ કરી હતી। ગોડામાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ઉત્તર પ્રદેશમાં હવે સત્તા પરિવર્તન કરવાનો સમય પાકી ગયો છે, તો ખેડૂતોની આર્થિક ભલાઈના મુદ્દે પણ પ્રધાનમંત્રીએ અખિલેશ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। वहां भारतीय जनता पार्टी की ताकत हो या न हो, जनता जनार्दन ने अपने वो तीसरे नेत्र की ताकत से भारतीय जनता पार्टी को भरपूर आशीर्वाद दिया और भारतीय जनता पार्टी को विजयी बनाया। भाइयों बहनों, जब महाराष्ट्र के लोग भारतीय जनता पार्टी का इतना समर्थन करते हैं, जब उड़ीसा के गरीब लोग भारतीय जनता पार्टी का इतना समर्थन करते हैं, चाहे चंडीगढ़ के हाईली क्वालिफाइड पढ़े लिखे लोग भारतीय जनता पार्टी का इतना समर्थन करते हैं, तो इसका मतलब ये है अब मेरी जिम्मेवारी ज्यादा बढ़ जाती है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રીના દિવસે તમિલનાડુના કોઇમ્બતુરમાં ભગવાન શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। ખાસ વાત એ છે કે યોગના પ્રથમ ગુરુ ભગવાન શિવના યોગદાનનું સન્માન કરવાના ઉદ્દેશ્યથી ધરતી ઉપર સૌથી વિશાળ ચહેરાવાળી આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। આ પ્રતિમામાં આદિયોગી શિવા આંખો બંધ કરી સાધના કરતા નજરે આવી રહ્યા છે। આ અવસર ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ પ્રતિમા લોકોને અહીં આવવા માટે પ્રેરણા આપે છે। તેમણે યોગને જીવથી શિવની યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો। तत्र शिव, जीव से शिव की यात्रा, यही तो योग है। व्यक्ति से समष्टि तक ये यात्रा है। मैं से हम तक की यह अनुभूति, अहम से वयम तक का यह भाव विस्तार, यही तो योग है। મુંબઈ મહાનગરપાલિકા સહિત સમગ્ર મહારાષ્ટ્રની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ પક્ષમાં ઉજવણીનો માહોલ છે। પક્ષના નેતાઓ ઉજવણી સાથે ચર્ચામાં પણ લાગ્યા છે, પરંતુ સૌની નજર હાલ મંડાયેલી છે કે દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા પર
કઈ પાર્ટીનો મેયર આરૂઢ થશે? બીએમસીમાં છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત શિવસેના ભાજપે અલગ અલગ ચૂંટણી લડ્યા હતા અને ભાજપે દમદાર પ્રદર્શનથી શિવસેના સહિત તમામ પાર્ટીને ચોંકાવી દીધી છે. નોંધનીય છે કે બીએમસીની ચૂંટણીમાં શિવસેનાએ 84 જ્યારે ભાજપે 82 બેઠક મેળવી છે. કોંગ્રેસને 31, એનસીપીને 9 સીટ જ્યારે મળી છે, જ્યારે રાજ ઠાકરેની એમએનએસને 7 અને અન્યોના ફાળે કુલ 14 સીટ ગઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદરમાં 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા 4 કિલોમીટર લાંબા ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. સુદામાપુરી પોરબંદરને તીર્થ સોમનાથ અને દ્વારકા સાથે જોડતા આ ફ્લાયઓવર બ્રિજ શરૂ થઈ જતા હવે બહારથી આવતા યાત્રાળુઓને પોરબંદરમાં પ્રવેશ કર્યા વિના બહારથી જ બાયપાસ સોમનાથ અને દ્વારકા જવા માર્ગ મળી રહેશે અને તેના લીધે પોરબંદરની દાયકાઓ સુધીની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થઈ ગયું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે એક મહત્વનું ભૌગોલિક સ્થાન ધરાવતું હોય અહીં સમુદ્ર કિનારાના વિકાસ માટે નવી જેટી બનાવવામાં આવશે. એક મહત્વનું ભૌગોલિક સ્થાન છે. સમુદ્ર કિનારો કુદરતી રીતે મળ્યો છે. ફિશરીઝ ઉદ્યોગ સારી રીતે વિકસ્યો છે. આ ઉદ્યોગને વધારાનું પ્રેરક બળ મળે અને સી ટ્રાન્સપોર્ટિંગ થાય, સી કાર્ગો થાય એના માટે એક નવી જેટી બાંધવાનો પણ નિર્ણય કર્યો છે. 37 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર આ જેટીમાં 50% પૈસા એ ભારત સરકારના સાગરમાલા યોજના અંતર્ગત અમે લોકો આપીશું. આજે 9 કરોડ રૂપિયા. આણંદની નોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા પ્રથમ શપથ ગ્રહણ સમારોહ કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં યોજાઈ ગયો. તેમણે બીએસસી નર્સિંગમાંથી 40 અને જીએનએમ નર્સિંગના 40 વિદ્યાર્થીઓને મીણબત્તીના પ્રકાશની સાક્ષીએ પોતાના વ્યવસાયની કારકિર્દીના પ્રવેશ અંગે ઈશ્વરના નામે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નર્સિંગનો વ્યવસાય સમાજમાં માનવતાની સાથે સંકળાયેલો છે. મેડિકલ ક્ષેત્રે સારા ડોક્ટરો અને તાલીમ પામેલ નર્સો હોય તો જ શિક્ષણ અને સમાજને ફાયદા થાય છે. કન્યા કેળવણી નિધિ ફંડ માટે સાંસદ દિલીપભાઈ પટેલના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચરોતરમાં પેટલાદ નજીક માણેજ ગામે બંધાયેલા મણિલક્ષ્મી તીર્થમાં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પરિવાર સહિત ધર્મલાભ પામવા હાજર રહ્યા હતા. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આકાર પામેલા આ તીર્થને મુખ્યમંત્રીએ દેશના સૌથી પવિત્ર સ્થળો પૈકીના એક તરીકે ઓળખાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે પગપાળા વિચરણ કરતા સાધુ મહાત્મા સાધ્વીજીઓ તથા પગપાળા સંઘના પદયાત્રીઓની જીવન રક્ષા અને સલામતી માટે પગદંડી રસ્તાઓનું ઠેર ઠેર નિર્માણ કરવામાં આવશે. પાલીતાણાથી ગારિયાધાર વચ્ચેની સડક ઉપર તથા અમદાવાદથી શંખેશ્વર વચ્ચેના રસ્તા ઉપર પગદંડી બાંધવાનું વહેલી તકે શરૂ કરવાની તેમણે જાહેરાત કરી હતી. અમદાવાદમાં આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત 6ઠ્ઠા ધરતી રત્ન એવોર્ડમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 11 વ્યક્તિ વિશેષોને તેમના બહુવિધ સેવા કાર્યોને બિરદાવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પૈસા, સંપત્તિ, સમૃદ્ધિની ભૌતિક સુવિધાઓથી નહીં પણ અન્યના સુખે સુખી અને અન્યના દુઃખે દુઃખી એ જ ઈશ્વરીય કાર્ય છે અને તે જ સાચા સુખની દિશા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સેવાની ભાવના એ ગુજરાતીઓના લોહીમાં છે અને ગુજરાતી વિશ્વમાં જ્યાં પણ જાય છે ત્યાં સેવા અને સંસ્કારની સુવાસ ફેલાવે છે. આ કાર્યક્રમમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીન, આશીર્વાદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને એવોર્ડ વિજેતાઓ તથા તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. એને મંત્ર બનાવી અને સેવાધારી તરીકે જે કામ કરી રહ્યા છે અને એને જ કારણે આ સમાજમાં જ્યાં સરકાર પહોંચતી નથી, સરકારને ખબર પણ નથી હોતી અને લોકો આ સમસ્યાઓનું નિરાકરણ કરીને પ્રજાની સેવા કરે છે. સરકાર ન કરી શકે એવા કામો તમે લોકોએ કર્યા છે, માટે વિશેષ અભિનંદન તમને બધાને આપું છું. પાટણ સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ગુજરાત રાજ્યના ડીએલએડ તથા બીએડ તાલીમાર્થી અને અધ્યાપકોનો રમતોત્સવ, એજ્યુકેશન ઇનોવેશન ફેર તથા સ્વચ્છ શાળા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, સંસદીય સચિવ રણછોડભાઈ રબારીની ઉપસ્થિતિમાં રમતવીરોએ માર્ચ પાસ્ટ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી. 3 દિવસ ચાલનારા રમતોત્સવમાં દિવ્યાંગ બાળકો દ્વારા બોચી રમત રજૂ કરાઈ, જ્યારે મહિલા સ્પર્ધકો દ્વારા ખોખો, કબડ્ડી સહિતની એથ્લેટિક્સ રમતમાં પોતાનું
કૌશલ્ય દાખવ્યું હતું. તો પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા ઇનોવેટિવ ડાન્સે કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું હતું. રમતની સાથે સાથે સમગ્ર ખેલાડીઓને વર્લ્ડ હેરિટેજ મુકાયેલી આપણી રાણીની વાવના પણ જોવાનો મોકો મળશે. સાથે સાથે હમણાં જ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીએ સીમા દર્શનનો જે કાર્યક્રમ મૂક્યો છે એ કાર્યક્રમ જોવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી નિમિત્તે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી વડોદરા પહોંચ્યા હતા. વડોદરાના સસવાળી નજીક આવેલા તેમના કુળદેવી ચેહર ભવાની માતાના મંદિર ખાતે લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં સામેલ થયા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત અંગે ખુશી વ્યક્ત કરી. તો બીજી તરફ પાસ કન્વીનર હાર્દિક પટેલ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાર્દિકનો અસલી ચહેરો સામે આવ્યો છે. જેમની ઉપર અપાર પ્રેમ અને શ્રદ્ધા આગામી ભવિષ્ય જેમનામાં દેખાઈ રહ્યું છે, એણે લીધેલા દૂરંદેશી નિર્ણયો, મને એમ છે મહારાષ્ટ્રની ચૂંટણી હોય કે અન્ય સ્થાનિક સ્વરાજ્યની, હરિયાણાની ચૂંટણી હોય, પંજાબની હોય, ગુજરાતની હોય, તમામ ચૂંટણીઓમાં એ જનસમર્થન મળ્યું છે. તમામ વિરોધીઓને ધોબી પછડાટ મળી છે. આપણે વાત કરીએ એમ તક સાધુ તરીકે નીકળેલા જ્ઞાતિના નામે કોઈને થોડી વાર માટે ઉશ્કેરી શકાતા હોય છે. જ્યારે સત્ય બહાર આવે ત્યારે એ હંમેશા કડવું હોય છે. ગુજરાત સહિત દેશભરમાં ગઈકાલે દેવાધિદેવ મહાદેવના તહેવાર મહાશિવરાત્રીની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે વહેલી સવારથી મોડી રાત સુધી તથા આજે વહેલી સવાર સુધી રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. શિવ ભક્તોએ પૂજા અર્ચના, બિલીપત્ર, દૂધ અને જળાભિષેક દ્વારા ભોળા શંભુને રીઝવવાના પ્રયાસો કર્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે હોમાત્મક લઘુરુદ્ર, શિવ પાર્થેશ્વર પૂજન, પાલખી યાત્રા, ચાર પ્રહરની વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરાયું હતું. મહાશિવરાત્રીના પાવન અવસરે સમગ્ર દેશ શિવમય બની ગયો છે, ત્યારે વડોદરા ખાતે આવેલા મુક્તેશ્વર મહાદેવ મંદિરથી શિવજીની સવારી કાઢવામાં આવી હતી. ઢળતી સંધ્યાએ નીકળેલી આ યાત્રાએ વડોદરાવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. શિવજીની આ સવારીમાં વિવિધ ફ્લોટ જોવા મળ્યા હતા. ખાસ તો કેશલેસ ઇન્ડિયા, સ્વચ્છતા, રાષ્ટ્રભક્તિના પ્રતીકોની સાથે ઢોલ, નગારા અને ડીજેના તાલે આ સવારી વડોદરાની શેરીઓમાં ફરી હતી. મોટી સંખ્યામાં લોકો શિવજીની આ યાત્રામાં જોડાયા હતા. તો મહાશિવરાત્રીએ મુક્તેશ્વર મંદિર ખાતે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જૂનાગઢમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળાનું ગઈ રાત્રે સાધુઓની રવાડી અને મૃગી કુંડના શાહી સ્નાન સાથે પૂરો થયો હતો. આ મેળામાં અલગ અલગ સંપ્રદાયમાંથી આવતા સાધુઓ પોતાના પ્રભાવથી ભાવિકોમાં છવાયેલા રહ્યા હતા. હરિદ્વારથી પોતાના શરીર ઉપર 6 કિલો સોનું ધારણ કરીને આવેલા ગોલ્ડન બાબા આ વર્ષે ભાવિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શરીરના તમામ અંગો ઉપર સુવર્ણ જડિત અલંકારો સાથે સાધુ જીવન જીવતા ગોલ્ડન બાબાએ પોતાના ભૂતકાળ વિશે વાતો કરી હતી. મહેનતથી કમાયેલ મૂડીથી આ આભૂષણ બનાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું અને પ્રભુ સ્મરણમાં બાકીનું જીવન સાધુત્વ સાથે પૂરું કરવાની કામના વ્યક્ત કરી હતી. શાસ્ત્રીય સંગીતમાં સામાન્ય રીતે તાલવાદ્યનું મહત્વ ગાયન સાથે સંગત કરવા માટે હોય છે, ત્યારે તબલા અને પખાવજ જેવા તાલવાદ્યોની એકલ પ્રસ્તુતિ એ જવલ્લે જ જોવા મળે છે. સંગીત અને નૃત્યનો આધાર તાલ પર રહેલો છે, ત્યારે યુવા પેઢી શાસ્ત્રીય તાલવાદ્યોમાં નિપુણતા મેળવે અને તેમને પ્રોત્સાહન મળે તે હેતુથી અમદાવાદ ખાતે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાત સરકારના રમતગમત તથા યુવા સાંસ્કૃતિક વિભાગના ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકના સંયુક્ત ઉપક્રમે પંડિત નંદન મહેતાની પુણ્ય સ્મૃતિમાં છેલ્લા 5 વર્ષથી આ તાલવાદ્ય સ્પર્ધા યોજાય છે, જેમાં સમગ્ર દેશમાંથી વિવિધ રાજ્યોના વિવિધ ઘરાનાના યુવા કલાકારો તબલા અને પખાવજ પર તાલવાદ્ય સ્પર્ધા માટે અમદાવાદ પધારે છે.
વાત હવે ક્રિકેટની તો પુણે ટેસ્ટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે 4 વિકેટે 143 રને અધૂરો રહેલો તેનો બીજો દાવ આજે આગળ ધપાવ્યો હતો અને વધુ 2 વિકેટ ગુમાવીને કુલ સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની કુલ સરસાઈ 385 રનની ઉપર પહોંચી છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 260 રન સામે ભારત માત્ર 155 રન નોંધાવી શક્યું હતું. છેલ્લા અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં 7 વિકેટે 246 રન થયા છે. વરિષ્ઠ પત્રકાર શ્રી કમલભાઈ ઠાકર ગત ગુરુવાર તારીખ 23 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના ભીમાનગર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા પછી ઘરે પરત આવ્યા નથી. જે કોઈને તેમના વિશે ભાળ કે માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા વિનંતી. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.